અરે પપ્પા તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ અચાનક કેમ ભૂલા પડ્યા? કેમ બાપને દીકરીને ઘરે આવવું હોય તો પૂછવું પડે? અરે એવું નથી કહેતી, હું એમ પૂછું છું તમને કે કઈ ફોન નહીં, કઈ સમાચાર નહીં, અને આમ આવ્યા એટલે કઈ કામથી આવ્યા કે પછી તમારી આ લાડકી દીકરી તમને યાદ આવી ગઈ એટલા માટે આવ્યા? બસ કાંઈ કામ નથી, પણ આજે મને તને મળવાનું મન થયું આવી ગયું. તબિયત તો સારી છે ને તમારી? એકદમ સારી હો. અને મને મળવાનું મન હતું તો મને ફોન ના કરી દેવે, હું આવી જાત. તમારે અહીંયા સુધી આ ઉંમરે ધક્કો ખાવાની ક્યાં જરૂર છે પપ્પા? અરે મારા ઓલેને જે ઓલું સરપ્રાઈઝ હું કે ઈ આપો છો તને. સરપ્રાઈઝ, ઓકે બરાબર. ઈ બધું ઠીક, પણ બે ભાણિયા શું કરે છે? જો પપ્પા એ તો સારી રીતે નોકરી કરે છે અત્યારે, અને સારો એવો પગાર પણ છે. અને તમને એક ખુશીની વાત એ કહું કે બંને હજુ હમણાં જ થોડાક દિવસો પહેલા નક્કી કર્યું છે કે એ થોડી થોડી બચત પણ કરશે. એટલે એમના પગારમાંથી દર મહિને 2-3 હજાર જેવું કાઢશે અને એ બચત ખાતું ખોલીને બંને ભાઈ બચાવે છે. વાહ બેટા, તું તો બહુ ભાગશાળી છો. આ ઉંમરમાં ભાણિયા બચતનો વિચાર કરે એટલે બહુ સારી વાત કહેવાય. ને કે તને ખબર છે ને અત્યારના સમયમાં અમુક છોકરાઓ બચત કરવાને બદલે 2,000 નહીં 5,000 માથે કરતા હોય. એ વાત તો તમારી લાખ રૂપિયાની છે, પણ આ 2 છોકરા મારી ઉપર ગયા છે. બચત કરવામાં માને છે, ઉડાડવામાં નહીં. તું દીકરી કોની? તમારી. આમ જોતા જોતા તો હસવું આવે પપ્પા, કારણ કે તમે મારા વખાણ કરો ને હું તમારા. આપણે કોઈ નો કરે કાંઈ ને, આપણે તો આમાં વખાણ કરીએ. બીજું હું એ બધું ઠીક, પણ ઓલી એ ભાણિયા અત્યારે નોકરીએ ગયા છે? હા હા, એનો સમય નોકરીએ જવાનો થઈ જ ગયો. આવ્યું? હવે એની અંદર કામ કરે છે. બોલાવે ને કે નાના આવ્યા છે તો મળવા તો આવે. હા કેમ નહીં. સિયા, સ્વીટી બહાર આવજો તો. કોણ આવ્યું છે જુઓ. હમણાં આવતી જશે. તમે ક્યારે આવ્યા? કેમ છો? બસ મજામાં, હમણાં જ આવ્યો બેટા. બેહો બેહો. આ સ્વીટી કેમ ના આવી? મમ્મી એ આવે છે, કપડાં સુકવવા ગઈ છે. બરાબર. રાધા, આ તારા મોટા વહુને જોઈને તો મને નવાઈ લાગે છે હો. કેમ નવાઈ લાગે છે? આમ જોતો ખરી, આમ આખી હાડી કઈ રીતે પહેરી છે. નહીંતર અત્યારે તો કોઈના ઘરે બેહવા જઈએ ને તો આપણને શરમ આવે. સા દેવા આવે ને બાઈ એવા કપડા પહેર્યા હોય. પપ્પા મેં પહેલા જ કીધું, આ ઘર આખું હું ચલાવું છું, એટલે મારા દીકરાની વહુને તો મેં ઘડી જ નાખી હોય ને. એ બધું બરોબર, પણ હું જમાઈના સમાચાર તો પૂછવા ભૂલી જ ગયો. હા એ હવે કામ ધંધો કરે છે કે ભાણિયા કામ કરે એટલે પછી ઉટાંગ? ના ના ના, કરે છે ને કામ ધંધો. બહુ સારું લે, કારણ કે અત્યારે હાથો હાથ ભાવ કમાય ને તો જ હાલે એવું છે. બાકી એકલાની કમાણીથી ઘર હકવું બહુ મુશ્કેલ છે. મમ્મી તમે અને નાનાજી સસરા બેસો, હું ચા બનાવી લઈ આવું. અરે થોડી વાર બેસ. ચા નથી બનાવી બેટા. અને આમાં એમને ડાયાબિટીસ છે, ચા પીશે નહીં, અને જો કહેશે ને હા પાડશે ને તોય ચા નથી બનાવવાની. જોયું? મારી દીકરી છે ને બહુ હઠેલી છે, બહુ ધ્યાન રાખે છે. હમણાં આવતી જશે એ પણ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, તને બે બહુ સંસ્કારી અને કાચના પૂતળા જેવી મળી છે હો. હા હા કેમ નહીં. આવા સંસ્કાર ગમે એના ઘરે જાવ ને ઓછા જોવા મળે. એકાદી બહુ સારી હોય કે એકાદી ટળ હોય એટલે ઘરમાં કાયમ ડખો. હા, અમારા ઘરમાં તો કેવું છે બાપુજી, બધું શાંતિથી ચાલે છે, અને બેયના ભાગે જે કામ આવે છે એ પણ સમજી વિચારીને કરે છે, એટલે એ બાબતની તો કોઈ ચિંતા નથી. અને તમારા આશીર્વાદથી જો આ ઘરમાં છોકરાઓય સુખી છે, છોકરાની વહુય સુખી છે, અને આ તમારી દીકરી સુખી છે. સારું સારું, ભલે થોડું કમાઈ પણ ઘરમાં હક હોય ને એ સારું. હા સાચી વાત છે. અમસ્તા તે પહેલેથી અમારા લોકો વચ્ચે કોઈ અનબન થાતી જ નથી. કદાચ એક વ્યક્તિ બોલે તો બીજું ચૂપ થઈ જાય, એટલે ઓટોમેટિક બધું શાંત થઈ જાય. કા મમ્મી? જો અરે એ બધું તો ઠીક, આ મારી દીકરી તો એના દીકરાના વખાણ કર્યા. હું તમને બેને પૂછું છું, મારા ભણિયા આમ ઘરમાં રહેશે તો હરખી રીતે? હા બહુ વ્યવસ્થિત રહે છે. હા એમાં તો કાંઈ ઘટે એમ નથી. દીકરા હો ના. બહુ સારું હો. અને આમ પણ આ ઘરમાં મમ્મી બીક હોય ને એટલે કોઈ કાંઈ બોલે એમ નથી. કેમ બીક? એટલે સારી બીક, સારી બીક એમ બોલ. સારી બીક. કોઈને ડારો નહીં જેથી કરે.
ના ના, કોઈને ડારો દેવો જ નથી પડતો. એમાં એવું છે ને પપ્પા, હું તમારી ઉપર ગઈ છું. ખાલી લોકો મારા મોઢા સામે જોવે ને તો એને એમ થાય કે આ ખીજાય જ છે. આપણે એટલે હું કહું ડોળા કાઢે ને તો એને એટેક આવી જાય. ના ના, અમને સાસુ મળે ને પણ માં સમાન. આ બધાય તમારા સંસ્કાર છે અને એમનામાંથી આવે છે અમારામાં. સારું સારું, ચાલો બેટા, તો અમારે થોડુંક મોટું થાય છે. જા, ભલે ફરી વાર પાછા આ બાજુ નીકળો ત્યારે આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોજો પાછા મારી દીકરીનું ધ્યાન રાખજો તેની પાસે. તમે મારું ધ્યાન રાખો જ છો. આજે રક્ષાબંધન છે. તમારી બેન તમને રાખડી બાંધવા તો નથી આવવાની ને? અરે મારી બેન 20 વર્ષથી ક્યાં છે મને પણ ખબર નથી. એ કેવી રીતે આવે રાખડી બંધાવા? કઈ નક્કી ન કહેવાય. વાવાઝોડું ક્યારે ટાટકે. સાંભળો મારી વાત. આપણે તમારી બેન ગમે ત્યાં મળે તો તમે એની સાથે કોઈ સંબંધ નહીં રાખતા, કારણ કે ખબર છે ને તમને. રાધા, તું સમજતી કેમ નથી મારી વાત? મારી બેનને મેં 20 વર્ષથી જોઈ નથી. એ મને ક્યાં મળવાની અને ક્યાં હું સંબંધ રાખવાનો? કારણ કે તમારી આ જ બેન આપણું સગપણ નક્કી થયું ને ત્યારે ભાગી ગઈ હતી અને આખા ગામમાં તમારી વાતો થતી હતી. ત્યારે આપણી સગાઈ પણ તૂટી જાય એમ હતી, પણ ભગવાને ન તૂટવા દીધી. એટલે ત્યારથી જ મને આ તમારી બેન ઉપર એટલી નફરત છે. અમારું આખું કુટુંબ એનાથી નારાજ હતું તો હું ક્યાંથી ખુશ હોઉં? એ આવે તો મારે બોલાવીને શું કામ છે? એવું નથી. ભાઈ બહેનનો તો પવિત્ર સંબંધ છે. કદાચ બેનની ગમે એટલી મોટી ભૂલ હોય કે ભાઈની ગમે એટલી મોટી ભૂલ હોય, પણ એક સમય એવો આવીને ઊભો રહી જાય છે કે જ્યાં કોઈ કોઈની ભૂલ દેખાતી જ નથી. બસ માત્ર ભાઈ બહેનનો પ્રેમ જ દેખાય છે. એટલે મહેરબાની કરીને મારે એની સાથે કોઈ સંબંધ નથી રાખવો. સારું, નહીં રાખીએ. બસ બસ. જય શ્રી કૃષ્ણ. કોણ છો બેન તમે? અને અહીંયા શું કરો છો? હું કામની શોધમાં આવી હતી તો મને પેલા બાજુવાળા માસી છે ને એમણે અહીંયા મોકલી. કદાચ તમને કામવાળીની જરૂર હોય એટલે હું તમારી પાસે કામ લેવા આવી. ના ના, મારે અત્યારે કામવાળી નથી બંધાવી. જ્યારે જરૂર હશે ત્યારે હું બાજુવાળા બેનને કહીશ, એ મને કહેશે અને હું બંધાવી દઈશ. અત્યારે તમે જઈ શકો છો. અરે પણ રાધા, તમે લોકો ઘણી વાર કહેતા હોય છે કે કામથી થાકી જવાય છે, આટલું મોટું મકાન અને સાફ સફાઈમાં તકલીફ પડે છે, તો સસ્તા કામ પગારમાં આવતી હોય તો રાખી લે ને. તમને બધી બહુ ખબર હોય કે સસ્તામાં કામ કરશે કે કેવી રીતે કામ કરશે. કેટલો પગાર લઈશ તું? બેન, અત્યારે તો મને કામની બહુ જ જરૂર છે. તમે જેટલો પગાર આપશો ને એટલો હું લઈ લઈશ. કચરા પોતા વાસણ કપડાં બધું કરવું પડશે? હા, બધું જ કરીશ. સ્વિમિંગ પુલ સાફ કરવો પડશે, બહારનું ફળિયું સાફ કરવું પડશે. પોસાશે આ બધું તમે? હા બેન, હું ઘરનું બધું જ કામ કરીશ અને તમને વધારાનું કામ પણ કરી આપીશ. હા, તો મહિને હું 3,000 રૂપિયા જેવું આપીશ. ચાલશે? હા, ચાલશે. હા, તો બધી વાતમાં હા પાડે છે. કોણ જાણે ભગવાને સાંભળી લીધું મારું. આ ઘૂંટણ ઊભું નથી થવાતું મારાથી. હા, તો એટલે તો કહું છું. અને 3,000માં તને કઈ મોંઘું નહીં પડે. મારે કેમ મારા ખીચામાંથી આપવાના? તમારે જ આપવાના છે. હા, પણ હું એટલે જ તો કહું છું, હું આપીશ, પણ તું કામ તારું છોડ અને એને રાખી લે. ચાલો, હું તમને ઘરના બધા કામ બતાવી દઉં. હા. મારી બેન અચાનક કામવાળી બનીને આવી. રાધાને ખબર ન પડી જાય તો સારું. જો, આ મારો બેડરૂમ છે, બરાબર? આ મારો અને તારા શેઠનો બેડરૂમ છે. સવારે જાગીને સૌથી પહેલા આ સાફ કરજો. હા. પછી કચરા પોતા વાસણ કપડાં. સારું. અને પછી છેલ્લે સ્વિમિંગ પુલ અને ફળિયું રાખજે, એટલે જેથી કરીને એ બધું કામ બહારનો જ બાકી રહે. ઓકે? હા હા, વાંધો નહીં. અને બીજું કંઈ કામકાજ ન સમજ પડે એવું હોય તો મને પૂછી લઈશ. હા, મને એવું કંઈ લાગશે ને તો હું તમને પૂછી લઈશ.
જો હું કામવાળા ઉપર એટલો બધો વિશ્વાસ તો કરતી નથી, પણ તને જોતાં એવું કશું લાગતું નથી. પણ એટલું યાદ રાખજે કે આ ઘરમાં એવી કોઈ ભૂલ ન થાય કે જેથી કરીને તું હાથમાંથી સારા લોકો ગુમાવી દેશે. ના ભાભી, હું તમને ભાભી કહી શકું ને? હા હા, તમે મારા ભાભી જેવા જ લાગો છો, એટલે મને એમ થયું કે હું તમને ભાભી કહીને બોલાવું. કંઈ વાંધો નહીં. તમે બિલકુલ ચિંતા ના કરશો. હું એવું કોઈ જ કામ નહીં કરું કે જેથી ઘરના કોઈને પણ તકલીફ થાય. સાચું કહું તો મને મારા નણંદથી વધારે પડતી તકલીફ છે, એમના નામથી તકલીફ છે. પણ હવે તું ભાભી કહે જ છે તો હું તને ના નથી પાડી શકતી. ચાલ, હું ઘરના બીજા મારું રસોઈનું એનું બતાવું, તું રૂમ સાફ કરી દે. હા, ભાઈ, આશા, તું આટલા વર્ષ સુધી ક્યાં હતી? ભાઈ, મેં ભાગીને પ્રેમ લગ્ન કર્યા. એ પછી થોડા ટાઈમ પછી એમનો એક્સિડન્ટ થયો, અને એક્સિડન્ટ થયા પછી એ 18 વર્ષ કોમામાં હતા. અને થોડોક જ ટાઈમ થયો એમનું અવસાન થઈ ગયું. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મને ખબર હતી કે ઘરમાં કોઈને નથી ખબર કે હું ક્યાં ગઈ હોઈશ, મારું શું થયું હશે. એટલે મારી પાસે આ એક જ રસ્તો હતો કે હું કામવાળી બનીને તમારા ઘરે આવું. તારા ભાભી મને કેટલી વાર પૂછે કે તમારી બેન કદાચ ગમે ત્યાં મળે તો એની સાથે સંબંધ નહીં રાખતા, એને ઘરે નહીં આવવા દેતા. આશા, તું ઘરમાં તો આવી ગઈ, પણ એને ખબર પડી જશે તો શું થશે? ના ભાઈ, હું છે ને એમને નહીં ખબર પડવા દઉં. અને તમે પણ એમને ક્યારેય ના કહેતા કે હું તમારી એ ભગેડું બેન છું જે 20 વર્ષ પહેલા આ બધું મૂકીને જતી રહી હતી. હું પણ નહીં કહું અને તમે પણ ના કહેતા. પણ બેન, તું પોતાના જ ઘરમાં કામવાળી બનીને રહે છે. મારો જીવ કળીએ કળીએ કપાઈ જાય છે. તને ઘરના વૈતરા કરતા કામ કરતા હું જોઈ નથી શકતો. એટલે તો તું આવે છે એટલે હું ગાર્ડનમાં જતો રહું છું. બેન, તે મને ધર્મ સંકટમાં મૂકી દીધો છે. ભાઈ, મને ખબર છે કે મને ઘરમાં કામવાળી તરીકે જોઈને તમને બહુ દુઃખ થાય છે, પણ આપણે બીજું કરી પણ શું શકીએ છીએ. મેં ભૂલ એવી કરી છે કે એને માફ કરવું મુશ્કેલ જ છે. તમે તો મને કદાચ માફ કરી પણ દીધી હશે, પણ ભાભી મને ક્યારેય માફ નહીં કરે. એટલે અત્યારે જેમ ચાલે છે ને એમ ચાલવા દો ભાઈ. એ તો બધું ઠીક છે, જે સંજોગ હશે એ જ થવાનું છે. પણ બેન, જે આંગણામાં તું હસતી ખેલતી, ઝૂલા ઉપર ઝૂલતી અને ઘરમાં માલિકના જેમ ઓર્ડર કરતા હોય એમ ઓર્ડર કરતી, અને આજે આ ઘરમાં તું કચરા પોતા કરે છે, વાસણ માંજે છે, કપડાં ધોવે છે. મને બહુ ચિંતા થાય છે બેન, તારી બહુ ચિંતા થાય છે. ભાઈ, આ જે કંઈ પણ કરું છું આપણું જ ઘર છે ને, અને આપણા ઘરમાં કામ કરવું એ કઈ કામવાળી કામ કરે એવું થોડી કહેવાય. હું તો આ ઘરને મારું સમજીને કામ કરું છું, એટલે તમે જરાય દુઃખ ના લગાડતા ભાઈ. બેન, ફરક તો પડે ને. ઘરની માલકીનના રૂપમાં ઘરકામ કરતી હોય અને ઘરની નોકરાણી બનીને કામ કરતી હોય, બહુ ફરક છે.
ઠીક છે બેન, તારું ધ્યાન રાખજે અને ખાસ ધ્યાન રાખજે તારી ભાભીના વાતની ગંધ ના આવી જાય. હા ભાઈ, ભાભીને કઈ જ ખબર નહીં પડવા દે. ઠીક છે, આવજે. હા. વાસણ સાફ થઈ ગયા? હા ભાભી, થઈ ગયા. મમ્મી, આ કોણ છે? કોણ છે? શું કામ કરે છે દેખાતું નથી બેટા તને? કામવાળા બેન છે. મમ્મી તમે કામવાળી રાખી, પણ મેં કે વહુ તો છે તો કામવાળીની શું જરૂર હતી? બસ મેં આજ વિચાર્યું હતું એટલે જ તો કામવાળી રાખતી નહોતી. પણ આ તારા પપ્પાને પોસાય એવું હતું, ના તું રાખી લે, પછી તમે થાકી જાવ, આમ તેમ. નો માન્ય મારું અને કામવાળી રાખી લીધી. અરે પણ કઈ જરૂર જ નથી ને, ખોટા પગાર જ આપવાના ને. એટલે જ મેં પૂછ્યું કે કોણ છે. અને આ મસ્ત એટલે આપણે જેટલું ચોખ્ખાઈ રાખીએ ને ઘરમાં એટલે આ બહારના લોકો ના રાખી શકે મમ્મી. ના ના, એમ તો એનું કામ તો ચોખ્ખું છે. અને બીજી વાત એ કહું કે એનો પગાર એટલો બધો વધારે નથી. મેં 3000માં જ બધું નક્કી કર્યું છે. સ્વિમિંગ પુલ સાફ કરવો, કચરા પોતા, વાસણ, કપડાં, બહારનું ફળિયું, કોણ કરી જાય આટલું બધું? પણ મમ્મી તમે તપાસ તો કરી છે ને, એ છે કોણ? આટલા ઓછા પગારમાં માની ગઈ કે આ કોઈ ચીટર કે ફ્રોડ ના નીકળે? જો અરે ના ના, એના મોઢા ઉપરથી તો એવું નથી લાગતું, પણ બાજુવાળા શાંતાબેન છે ને એને મેં કીધું હતું કે આ ફળિયું અને સ્વિમિંગ પુલ માટે મને એક કામવાળી જોઈએ છે. હવે એને મોકલી દીધી છે તો ભલે ને રહી. તમારી વાત બરાબર છે, પણ આજકાલ મોઢું જોઈને તો ખબર પડતી નથી કે અંદરથી કોણ કેવું છે. એટલે ધ્યાન રાખજો થોડું. તમે લોકો પણ એક કામ કરતા હોય ત્યારે જરાક નજર રાખજો. હા, રૂમમાં કામ કરવા આવે ને તે રૂમમાં જ રહેવાનું. તિજોરી, કરિયાણા મૂક્યા એ બધું હરખું જોઈજો. હવે કેવું છે, રાખી લીધા પછી નજર રાખવી ન રાખવી, જેને લેવું છે ને એ લઈને તો એ જતા જ રહેવાના છે. હા, પણ રાખ્યા પહેલા તો નજર ના રાખી શકાય ને. અરે તમારા મનમાં આવે એવું તમે લોકો વિચારી રહ્યા છો. જો નજર રાખવી જોઈએ, હું ના નથી પાડતી, પણ કોઈ ઉપર એવી શંકા કરવી એ પણ સારી વાત નથી બેટા. ના, હું શંકા કરવાનું નથી કહેતો. આ તો આજના સમયમાં 3000માં કામવાળા કોણ મળે છે? અમારી ઓફિસમાં પટાવાળો 15000 પગાર લે છે. પણ રોનક, એ બેનને પૈસાની જરૂર હશે. હા. જરૂર હોય તો ખાલી 3000માં રહેવાનું. એટલે મારો કહેવાનો મતલબ શું છે, ચેતતો નર સદા સુખી. આપણે આપણા હિસાબે ચેતતું રહેવાનું, બરાબર છે? હા. અને આમ પણ કામવાળી રાખી એમાં તમારા બંનેનો તો ફાયદો જ છે. અરે ખાલી રસોઈ જ કરવી પડશે, બીજું તો કંઈ નહીં કરવું પડે ને. હા, હવે તો દેરાણી જેઠાણીમાંથી શેઠાણી બની ગયા. લે વાહ રોનકભાઈ, ક્યાં શેઠાણીની વાત આવી? અમને તો નહીં કરે ઘરનું કામ કરવું ગમે જ છે, હે ને મમ્મી? હા હા, મારી બંને વહુઓ બધું ઘરનું કામ કરે છે. પણ આ તો હવે મને એમ થયું કે થોડી એને પણ શાંતિ રહે, ફ્રી રહે, એટલે પછી નોકરાણી રાખી દીધી. સારું, કઈ નહીં, પણ રસોઈ તો આપણે બંને જ બનાવશું. મમ્મી રસોઈ બનાવવાળી ન રાખતા આવે. હવે રસોઈથી યાદ આવ્યું, અમારું ટિફિન રેડી છે કે નહીં? હા, ભૂલી જ ગઈ. ચાલ ફટાફટ ટિફિન રેડી કરીએ. ખાલી ટિફિન કરવાનું છે, એમાંય બાકી હવે છે. કામવાળી આવી ગઈ છે? મમ્મી 2 કામવાળી રાખો, આ લોકો કઈ કામ કરવાના નથી. એ વાત તો સાચી છે, ખોટું ખીજવશો નહીં. મજા આવે. કેવું ચાલે છે બેટા કામ હવે? મસ્ત, તમારા આશીર્વાદ છે. તારે? એને હાલતું હોય એવું મારે હાલતું હોય. વાહ બેટા, તારો જવાબ તો અફલાતુન જ હોય છે. બાપા ને મોટા ભાઈ સપોર્ટ કરતા હોય પછી એને ક્યાં કઈ કરવાની જરૂર છે? હા સાચી વાત છે. બધું રેડીમેડ મળી ગયું છે. અરે છાસની બોટલો નાખજે બેટા. હા મમ્મી. પરમ દિવસે ભૂલી ગઈ હતી હો. એટલે જ મેં અત્યારે યાદ કરાવી. દિયા ભાભી, આ છે ને એટલો કંટાળો આવે છે ને એને માહિતી મમ્મી ઉપરાંત આ કામવાળી રાખ. ના પાડી દેવી કામવાળીને. આપણે કામ નથી કરતા ને એનો જ મને કંટાળો આવે છે. એટલે જ કહું છું કામવાળી ના પાડી દઈએ એટલે તમે કરજો બધું કામ. વાહ, તમને તો જલસા પડી ગયા કા કામવાળી રાખી એમાં. ફોન મૂકો ને. ઘુમાડવા દે ને થોડીક વાર, રીલ્સ જોઉં છું. વળી અહીંયા તો બહુ નેટવર્ક સારું આવે, રીલ્સ જોઉં છું. બેનબા, તમારી માટે ચા બનાવી લઉં? ચા તો તારા હાથની પીધી અમે, સાવ ફિક્કી કા, મજા નથી આવતી. પણ હાય, કાલ નતું કીધું મેં તને પગ કેવા દુખે છે?
બહુ પગ દુખે છે, પગ દબાવી આપને. રે છે સરખા કરી લો. લે સરખાઓ. ઓહ સરખા સરખા દાજ છે કઈ અમારી ઉપર? બંને ઉપર તો કઈ દે. અને આ કેમ તમારે અચાનક કામ તમને 3000 માં પોહાય છે? એમાં એવું છે ને કે મારે બહુ જરૂર હતી કામની, એટલે મને પોસાય 3000. અને રહી હું એકલી જ, તો મને કેમ ના પોસાય 3000? અચ્છા તો તું એકલી છો હે ને? અરે બસ બસ, બહુ મસ્ત દબાવ્યો, મટી ગયા. તમને કહું ભાભી, ના ના રહ્યો ને રહ્યો, માથું દુખે છે. આહા થોડુંક માથું લાગે છે તું રહેતા રહેતા છે ને હા વાળું થઈ જશે. શાંતિ રાખો ને. ઓ કામ વાળા બેન, ધીમે દબાવો. આલ્યા એમ નો કહેવાય કામવાળા બેન. તમારું નામ શું છે? એલા આશા, મને આવડે જ છે એનું નામ, પણ આ તો ઇજ્જત દીધી મેં. હું ભૂલી જાઉં છું, તને તો ખબર છે ને વારંવાર ભૂલાઈ જાય મને. ભૂલાય જ જાય ને આપણને, આપણે કામ ધંધો છે નહીં કાંઈ તો ભૂલાય જ જાય ને. ધીમે. તમે કેમ આવા છો હે? જેવા છે એવા સારા છે ને, કામ કરે છે ને આપણા ઘરે. તું પણ ઉભા રહ્યો, 1 મિનિટનો બ્રેક. તમને શું તકલીફ પડે એટલી બધી? મને શું તકલીફ પડવાની? તો દબાવો ને, તમને ઈ તકલીફ પડે કે આ મારા ટાટિયા દબાવે ને માથું દબાવે? મારો વારો ક્યારે આવે? જલ્દી ચલ, પગે લાંબા કરી દીધા. ઈ તો મને ખબર જ દબાવો. છે કે તું છે ને ત્યાં સુધી મારો વારો આવવા જ નહીં દે. હું નાની છું ને, વાંધો નહીં. હું નાની છું ને. મારે કઈ સેવા નથી કરાવી કોઈ પાસે. ના ના મોટી બેનમાં હું તમને પણ દબાવી આપીશ. શું ગળું? અરે જોજો. ના, કેમ પગ તને અને નડું માથું. હે તને નડું છું? કઈ વાંધો નહીં, મારે નથી દબાવવું. એને દબાવી આપો ગળું. કા હવે હું નડું છું? એમને તો રીલ જોવામાંથી, આમને હું કામ મૂકો? તમને તો રીલ જોવામાંથી ઉચ્ચાર ન થાવ તો પછી ક્યાંથી પગ દબાવવાનો, હાથ દબાવ? હાથ થઈ દબાઈ દો ને. હાશ ઠંડી થઈ ગઈ સામે. હવે રાખ્યા જ છે ને કામ કરે જ છે, તો તમને શું તકલીફ પડે છે હું હાથ પગ દબાવડાવું? તો એના હાથ પગ દબાવવા નથી રાખ્યા, કામ કરવા રાખ્યા છે. હવે છે ને ભાભી, તમે તો બહુ કર્યો. તમારે મારા કામમાં પંચાયત નહીં કરો. મસ્ત આવી રીતે અહીંયા આવો. 1 મિનિટ આલી દબાવો દબાવો. એની ધોળ કાઢવાની છે કે મને કયો છે તમને ખબર પડે? થેન્ક યુ. એક કામ કર ને, સુઈ જા, તને માલિશ જ કરી દે પૂરું ગરમ તેલ કરીને. ઈ તો ભાભી તમારા હાથે કરાવી. શું એમ થોડી કઈ કોઈ અજાણ્યાના હાથે કરાવું? હા તને લાગે છે કે હું તારી સેવા કરું એ? તો પછી આ કરે છે એટલું તો કરવા દ્યો. 1 મિનિટ હો બેન, હવે તમે મને કયો તમે છો ક્યાં ના? ઓ આપણે 2 ગામ છોડીને આ બાજુનું ગામ છે ને ત્યાંની જ છું. પોઈચા ગામ આવ્યું ત્યાં ના? હા પોઈચાની છું. લાગ્યું જેવું તમારા મોઢું જોતા જ ખબર પડી છે. સારું સારું, એક કામ કરો ને, ચા નથી પીવી, સરસ લીંબુ શરબત બનાવીને લઈ આવો ને મારા ભાભી ને મારી માટે. હા સારું, અંદર જરજીરા નાખો. અરે તમ તાર જે નાખવું હોય નાખી દો, પણ સારું હોવું જોઈએ. હા એકદમ સરસ બનાવીશ. હા હમણાં જ લાવી. જલ્દી હો થોડું. જો જે તને ઝેર નાખી નો પીવડાવી દે, આટલી સેવા કરી છે ને તો પોઈચાના છે નહીં પીવડાવે. ચિંતા કરો. લાગે છે નહીં જોઈને. મારો મારો ચલો. તો તું તારા ફોનમાં રમ ને. મારામાં બેટરી નથી. શું છે તમારે? હા તો એમાં હા તો કાઈ નહીં, હું સૂઈ જાઉં. કરો લીંબુ પાણી આવે ત્યારે જગાડજો. કામવાળી છે તો આમ સ્વભાવની હારી, અને ઘરના કામે બધાય ચોખ્ખા કરે છે. આમ થોડાક દિવસ કામ કરે પછી આપણને કંઈક ખબર પડે તોય. ગરીબ ઘરની હોય એવું લાગે છે, દુખિયારી લાગે છે. મને આજે અજુગતો સવાલ પૂછ્યો અને કે તમને ભાભી કહું તો ચાલશે? મારો તો મગજ હલી ગયો. મેં એને કહી દીધું કે હું મારી નણંદને એટલી નફરત કરું છું કે તું વાત જ ન કર. પણ એમ છતાંય તે મને ભાભી કીધું છે તો તું કહી શકે છે ભાભી. ભલે ને કે શું ફરક પડે એમાં? એટલે જ ને, એટલે જ તો એને હા પાડી કહેવાય. પતી ગયું બધું ઘરનું કામ? હા પતી ગયું. અચ્છા. આશા લે
શેના પૈસા આપો છો તમે એને લે. મૂકી દો. શેના પૈસા આપો છો તમે એને? એને પહેલો દિવસ છે એટલે એને આપું છું. આનો મતલબ સીધે સીધો એ થાય કે તમે કામવાળાને બગાડવાનું કામ કરો છો. અરે પહેલા જ દિવસે બક્ષિસ કોણ આપે? હા, અરે પણ ગરીબ ભાઈ છે અને આપણા ઘરના કામ ઢળે છે, પહેલો દિવસ છે, એની ખુશી માટે બક્ષિસ આપું તો વાંધો હું? એક કામ કરો, 3000 રૂપિયા પૂરા આપી દો એટલે કાલથી આના જેવા ગરીબડા માણસો કામે આવવાનું બંધ કરી દે. હા, ભંડારો ખોલ્યો છે અહીંયા. ભાભી, મારે પૈસા નથી જોઈતા. હા, તો હું પૂછવા આવી હતી કે તમે જે કામ આપ્યું હતું ને એ બધું મેં કરી નાખ્યું. હવે બીજું કંઈ કામ હોય તો હું એ પણ કરી નાખું. ના ના, કામમાં તો હવે કઈ બાકી નથી. એવું હોય તો કાલે સવારે આવજે. જા તું. ભાભી, મારે તો કંઈ ઠેકાણું છે નહીં રહેવાનું. તો જો તમે મને અહીંયા રહેવા દો તો. વાહ, પેલા કામ માંગી લીધું, પછી ઘરમાં રહેવાનું માંગી લીધું, અને આ 200 રૂપિયા લઈ લે એટલે શું આજના દિવસનું તને આમ બધું ગણાઈ જાય, વાંધો ન આવે. અહીંયા હું ધર્મશાળા ખોલી છે. હા, ધર્મશાળા છે અહીંયા કે તને અહીંયા રહેવા દઉં, પછી અમે લોકો ક્યાં જઈશું? અમે ક્યાંક બીજે રહેવા જતા રહીએ, એવું કરીએ. નાના ભાભી, હું અહીંયા કામ પણ સુઈ જઈશ. મારે તો ખાલી રાત જ કાઢવી છે ને. અરે પણ અત્યારે રાત્રે મોડા મોડા જાય ને આવે ને બધું કરવું એના કરતા આખો દિવસ કામ અહીંયા કરે છે. હું વિચારતી જ હતી કે કેમ એના વકીલ બોલ્યા નહીં કે ના એને અહીંયા રહેવા દે. મારું તો આ ઘરમાં એમાંય ક્યાં કઈ ચાલે છે. અરે પણ તને કહું છું, પાછળનો જે રૂમ છે વાડામાં એ રૂમ હાવ ખાલી પડ્યો એમાં તો છે. 3 રૂમ ખાલી છે. એક કામ કરો, અનાથ આશ્રમ ખોલી નાખો એટલે અહીંયા બધા રહેવા આવી જશે. અરે રાધા, એ રૂમ સાફસૂફ રહેશે અને કોઈ વાપરશે તો સારો રહેશે. તો અત્યારે હું એમાં ઝાડા થઈ ગયા છે? હે, ગરોડીઓ આટા મારે છે, ઉંદર આટા મારે છે, નહીં ને? સારું, તને ઠીક લાગે એમ કર. ભાભી, સાચું કહું છું, મારે રહેવાનું ઠેકાણું કંઈ જ નથી. અને અહીં હોવ તો તમે અડધી રાતે બી મારી જરૂર હોય તો તમે મને બોલાવી શકો ને. હા, મહેમાન બેમાન આવ્યા હોય અને રાતે 12 વાગે તારે ચા બનાવવાની કે વાસણ માંજવાની જરૂર પડી તો કોણ કરવાનું છે? વહુ તો બેહુઈ ગઈ હોય છે. તમને લોકોને જેમ સારું લાગે ને એમ કરો. અમારે બીજું કંઈ નથી કરવું. પાછળનો રૂમ ખાલી પડેલો છે, એને રહેવા આપી દે. હું મારા બાપાના ઘરેથી આણામાં નથી લાવી. તમને સારું લાગે ને એમ કરો એટલે કીધું મેં. તું વાડાના રૂમમાં રહેજે, જા. સારું. આપી દો 200 રૂપિયા એને. વાપરશે. ના ભાઈ, અરે પાછા આપો છો, મૂકી દો આમ ખીચામાં. એટલે તું અહીંયા ઊભી છે શું? કીધું ને પાછળ વાડામાં જે એક બંધ પડ્યું છે ને પેલું મકાન, ત્યાં જા. હલાવી નાખતો છે અત્યારે એને. હવે ગામમાં આટો મારી આવો, જાઓ. હો, હા, તે સારું, જાઈશ. કકલાટ કરે નાની નાની વાતમાં. કકડાટ કરવો પડે. જો આટલો કકડાટ બાયરી ન કરે ને તો આ બધું તમે વેચી નાખો એ મહિલા. ભાઈ, ઘણા દિવસથી મારે તમને એક વાત કરવી હતી. હા તો બોલ ને ભાઈ, શું કેવું છે? હા, આપણા ઘરે જે કામવાળા બેન છે ને, મને એવું લાગે છે કે હું એને ઘણા સમયથી ઓળખતો હોય. ઓળખતો હોય? તું કેવી રીતના એને ઓળખતો હોય? કારણ કે એ તો આપણા ઘરમાં હમણાં થોડા સમયથી જ આવ્યા છે. હા, પણ ખબર નહીં, મને એવું જ થયા કરે છે કે હું એને ઓળખું છું. પણ તને એવું કેમ લાગે છે એ તો કે, કારણ કે મેં તો એમને પહેલા ક્યારેય જોયા નથી. હા, સાસુ કહું તો એનો ફોટો મેં તિજોરીમાં ઘણા સમય પહેલાં જોયો હોય ને એવું લાગે છે. હા, કેવી વાત કરે છે? હા, કેવી રીતે બની શકે? એમનો ફોટો આપણી તિજોરીમાં શું કામ હોય મારા ભાઈ? મને પણ નથી ખબર, પણ આવું છે અને આ હકીકત છે. નક્કી કંઈક વાત તો છે. તું કહે છે તો જરાક તપાસ તો કરવી પડશે, કારણ કે એક કામવાળા બેનનો ફોટો આપણી તિજોરીમાં. વાત જ એ છે. તપાસ
તપાસ કરવી પડશે મારા ભાઈ, કારણ કે એ આવ્યા પછી મને પપ્પાનું વર્તન પણ કંઈક અજુગતું લાગે છે, કંઈક છુપાવતો એવું મને લાગે છે. હા, તો આપણે આ ભાળ તો મેળવવી જ પડશે. પણ કેવી રીતે? પપ્પાને એવી રીતના ડાયરેક્ટ પૂછશું તો પપ્પા કંઈ જવાબ નહીં આપે, કારણ કે એ કંઈક છુપાવતા હશે તો એમ તો નહીં બોલે. કંઈક રસ્તો તો કાઢવો જ પડશે ને. કંઈક આઈડિયા વિચાર, તને શું લાગે છે? પણ પહેલાં મને એ કે તને શું લાગે છે કે એ બેન કોણ હશે અને એનો ફોટો આપણી તિજોરીમાં શું કામ હશે? મને સાસુ કહું તો મને એવું લાગે છે કે એ કોઈ આપણા જ છે. આપણા એટલે? આપણા હોય તો આપણે એને ઓળખતા હોય ને. આટલા વર્ષમાં આપણે એને ક્યારેય પહેલાં તો જોયા નથી, તો અચાનકથી ક્યાંથી આવી ગયા ને એનો ફોટો આપણી તિજોરીમાં ક્યાંથી આવ્યો? તો હું પણ વિચાર કરું છું, પણ આ સમયથી જેમ આગળથી બંધાયેલા હોય એવું લાગે છે. કંઈક તો વાત જરૂર છે મારા ભાઈ, તપાસ કરવી પડશે. એક કામ કરીએ, પપ્પાને વાતમાં જાણવાની કોશિશ કરીએ આપણે પપ્પા પાસેથી કે છે કોણ. કદાચ કંઈક ભૂલી જાય. હા, આ વાત સાચી છે તમારી ભાઈ. કંઈક આવું જ કરવું પડશે, નહીતર આ તો આમને આમ જ રહે છે અને આનો જવાબ પણ આપણને કંઈ નહીં મળે. નહીં, જવાબ તો આપણે મેળવીને જ રહેશું, કારણ કે જો એ બેન આપણા ઘરમાં રહેતા હોય અને એનો એનો ફોટો આપણી તિજોરીમાં હોય એનું કંઈક તો મતલબ હશે ને. વાત જ એ છે ભાઈ, નહીતર પછી એવું મને લાગે જ નહીં. યાદ કરું છું કે ક્યાંય જોયા હોય એમને કદાચ, પણ મને નથી લાગતું કે ક્યાંય જોયા છે. હવે તું કહે છે તો કંઈક તો નક્કી છે. હા, કંઈક તો છે જ. સારું છે, કંઈક વિચારશું આપણે. હા અને ભાઈ. તને કંઈ પણ જાણ થાય ને તો તું મને કહેજે. આપણે આ વાત ગમે તેમ કરીને જાણવાની તો છે જ, એ ચાહે પપ્પા પાસેથી જાણવા મળે કે બીજે ક્યાંયથી. તપાસ કરશું અને પહેલાં બેન ઉપર તું નજર રાખજો. હા, કંઈક ને કંઈક જરૂરથી જાણવા મળશે. બરાબર. અરે પપ્પા, તમે આવો આવો. કેમ છો? કેમ, તબિયત બરાબર નથી? અરે માથું દુખે છે. આ વાતાવરણ જોવો ને, વરસાદ આવતો નથી, તડકો લાવતો નથી, એના હિસાબે. અરે આશા, પાણી લાવજે તો. બેનબા, બધું કામ પતી ગયું છે. બીજું કંઈ કામ કરવાનું છે? કઈ હશે તો હમણાં કહું છું. સારું. અને મહેમાન માટે ચા મૂકું? હા, થોડી ચા મૂકી દેજે ને, વાંધો નહીં. સારું. બેટા, આ કોણ છે તમારા ઘરમાં? હા, કોણ છે? આ અમારા ઘરની કામવાળી છે. અરે બેટા, તું આમ ખડે ધડે છો, ઘરમાં બે વહુ છે તો કામવાળીની શું જરૂર છે? ના ના, તમે આ વાત છે ને એકદમ સાચી કરી. અમે મમ્મીને કેટલી વખત સમજાવ્યું, કામવાળીની શું જરૂર છે, તો હવે છોના બેનને રાખી જ દીધા. નાના, ક્યારે આવ્યા તમે? બસ હમણાં. જય શ્રી કૃષ્ણ. જો પપ્પા, એમાં વાત એવી છે કે કામવાળી તો મારે પણ નહોતી રાખી, કારણ કે મારી બંને વહુ એટલી બધી કામઢી છે કે આ ઘરમાં મને કંઈ કામ નથી કરવા દેતી. અને જ્યારથી આ કામવાળી આવી છે ને ત્યારથી બંનેને ફ્રી રહેવું નથી ગમતું. તો એ તો કે જ છે, પણ તમારા જમાએ જ કીધું હતું કે કામવાળી રાખી લઈએ. તો એનો મતલબ એ થાય તમારે કામવાળીની જરૂર નથી, પણ એનો રોટલો તમારા ઘરે લખ્યો હોય એટલે રાખી હોય. એવું બની શકે પપ્પા. અને પહેલા તો એને બહાર રહેતી હતી અને હવે તો એ આપણા ભેગી જ રહે છે. આ પાછળ વાડામાં ઓલો રૂમ બનાવ્યો છે ને, બસ ત્યાં જ રહે છે. મતલબ અમારા ઘરમાં છે ને ખાધે પીધે બધી વ્યવસ્થા કરી દીધી છે બધાએ, એટલે એને કઈ કરવાનું જ ના આવે. એ કામ કરો ને પૈસા કમાવો. હા, એને રહેવાનું મળી ગયું અને અમને કામવાળી મળી ગઈ. તમે શું કહો છો? કામ કરો ને પૈસા કમાવો? અરે બેટા, આવું ન બોલાય. તમારા ઘરે એ કામ કરવા આવે છે ને તો પેટનો ખાડો પૂરવા માટે આવે છે, અને તમે પગાર એને શું આપી દેતા હોય? એને પૈસા કમાવા ન કહેવાય બેટા, આ તો એને
મજબૂરી છે એટલે કામવાળી તરીકે કામ કરવું પડતું હોય. એ હું પૈસા ભેગા કરીએ કે તમે કદાચ 2-5 હજાર રૂપિયા આપતા હોય એમાં 3000 રૂપિયા લે છે પપ્પા. અત્યારે આમ તમે જોવા જાઓ ને તો આ શાંતાબેનના ઘરે કામવાળી જે આવે છે ને એ 10-10 હજાર 12-12 હજાર રૂપિયા લે છે. તો 3000 માં આપણા ઘરે કામ કરે છે, આપણું ઘર સાચવે છે. એમાં ખોટું શું છે બેટા? અરે એ તો બહુ સારું કહેવાય. 3000 એટલે રોજના 100 રૂપિયા થયા. અત્યારે તમે મૂવી જોવા જાવ તો 500 રૂપિયા થાય. તો ના ના એટલું વિચારો ને કે બાજુમાં જે કામવાળી કામ કરે છે 10-10 હજાર રૂપિયામાં, તો આવું કામ હું આને નહીં મળતું હોય? ખાલી અમારું એકનું જ ઘર મળ્યું, 3000 રૂપિયામાં તૈયાર થઈ ગઈ. જે હોય એ બેટા, તારે ક્યાં ઘરમાંથી આપવા પડે છે કે નથી સિયાને આપવા પડતા? ઘરનો વહીવટ તારા સસરાના હાથમાં છે. એને જે સારું લાગશે ને એ જ થશે ઘરમાં. જો કોઈના ઘરે કામ કરવા જાય ને કોઈ પણ માણસ, તો એનો કઈ ફિક્સ પગાર નથી હોતો. એની મજબૂરી છે. કદાચ તમે ના પાડ્યો હોય તો બીજા ઘરે જઈને એ બિચારી પેટનો ખાડો પૂરવા હાટું એમ કે ભાઈ મને 2000 પણ કામ આપો. અત્યારે છે ને જેને કામ જોવે છે એને મળતું નથી, અને નથી જોતું એને મળે છે, તો એને કરવું નથી. છોડો ને આ બધી વાતો. તમે બોલો, આપણા ઘરે કામવાળા બેન આવે છે એની તબિયત તો સારી છે ને? એને તબિયત સારી છે ને, હું પગારે સારો આપું છું. એ કેટલા વર્ષોથી આપણા ઘરે કામ કરે છે નહીં પપ્પા? પણ અને એને કહેવાય વિશ્વાસુ. આટલા વર્ષોથી કામ કરે એટલે એને કહેવાય વિશ્વાસુ. હા, આશાબેન પણ સારા જ છે ને? હા અત્યારે તો સારા લાગે. ના સારા જ છે બસ. પણ આ જમાઈ કામ વાળી રાખી પછી 3000 પગારમાં રાખી, મને લાગે છે કે જમાઈ બે કંજુસાઈ કરતા હશે કે પછી તું જમાઈને કહેશો એટલામાં જ રાખવી એમ. એવું નહોતું પપ્પા. જ્યારે એ કામવાળી અચાનક આપણા ઘરે આવીને તો મને જોતા તો મારે એને રાખવી જ નહોતી. પણ જ્યારે તમારા જમાઈ એને અહીંયા રાખવાની વાત કરી તો મેં પણ ના ન પાડી, અને મારા હિસાબે ભાવમાં થોડું આમ તેમ કરાવી દીધું. સારું, હાલો તો હું જાઉં છું. બીજું હું જય શ્રી કૃષ્ણ. બેસું તો ખરી, ચા પીને જાઓ. આવી રીતે થોડું જવાશે. સારું. લો તમે બેસો, હું બનાવું છું. અરે તમારા ઓલા શું કહેવાય બેન કામવાળા, આશાબેન ચા મૂકી દેજો. હા જાઓ બેટા. હવે તમારે તમારું કામ પતાવો, હું અને પપ્પા બેસીને વાતો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગાડીમાં હવા ઓછી છે આ વ્હીલમાં. હા તો હું શું કરું? કમ્પ્લેન પૂરી દેવાની. હું કરું એટલે હા તો તમને કઈ શોભાના ગાંઠિયાની જેમ રાખ્યા નથી, કરી દેવાનું. તારી ગાડીમાં હું હવા પૂરું? જીભડો તો બહુ હાલે, હાથ કેમ નથી હાલતા? નહીં હાલે, જીભડો જ હાલશે. ખબર જ હોય, જીભડો હાલે ને હાથ કોઈ દી નો હાલે. હાલે કે નો હાલે? પૂરી દેજો તમે હવા. અને આશાના રૂમમાં સામાન બામાન બધું છે ને? અરે મને એ નથી સમજ પડતી કે આશા નોકરાણી છે કે હું નોકરાણી છું. તમે જોઈ લો, જાઓ તમે મૂકી દેજો સામાન બધું. આ તે બિચારી કઈ જાતેનો રૂમમાંથી લઈ જાય, એને પેલા ઓઢવાનું પાથરવાનું કંઈક દેવું પડે. એ બધું છે ને પગારમાંથી વસાવી લેશે. હો તમે તો એટલો બધો પક્ષ ખેંચો છો જાણે કે તમારી હગી બેન હોય ઈ. બેન નહીં, પણ આપણે એને રહે છે તો એને પાથરવાનું ઓઢવાનું દેવાય એમ. એને પગાર 3000 રૂપિયા નક્કી કરી દીધો. કીધું કે તું ભાઈ આ વધારાનું મકાન છે એમાં રહેજે. હવે ગોદડે આવી છે, હજી હું આપવાનું છે મારે એને. ઠીક છે, તને ઠીક લાગે. અને બીજી વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો. જ્યાં સુધી હું સારી છું ને ત્યાં જ સુધી સારી છું. જો હું બગડી ને તો કોઈના બાપના હાથમાં નહીં રહું. 200 રૂપિયા આપવા, 300 રૂપિયા આપવા, બક્ષીસ આપી. આખા ગામના ઘરે કામ વાળા છે, કોઈ આટલું બધું નથી આચવતું જેટલા તમે લાડ લડાવો છો. તે ના પાડી તો અમે લઈ લીધા પાછા. મેં ક્યાં આપ્યા પછી એને? આપ્યા હતા તો એને કાઢવા માટે જ ને. તો મને લાગણી થી ભાઈ ગરીબ દીકરી છે અને આપણા ઘરનું કામ કરવા આવી, પહેલો દિવસ છે. એટલી બધી લાગણી બતાવવાની કોઈ જરૂર નથી. હો ઘરમાં 2 વહુ છે, 2 દીકરા છે, આ તમારી બાયડી છે, એની ઉપર બતાવો, ગામના ઉપર નહીં. એ હારું, હવે નહીં આપું બસ. અને બીજી વાત, કદાચ મનમાં એવું ન વિચારતા કે આરાધીને કઈ ખબર નહીં પડે ને હું એમને પાટલા બાયડેથી આપી દઈશ. મારે છે ને ઘણી બધી આંખો છે, બધે જ ફરતી હોય. હો હવે બોલો ને, પાછા બોલતાય બંધ થઈ ગયા. બોલું તો બોલવા નથી દેતી, નથી બોલતો તો કે બોલ. ઠીક, હાલ હવે તું લાગણીની વાત કરશો ને કે આ બાયડી ઉપર લાગણી રાખો, હાલ તને હાડી લઈ દઉં એક. સાચું? હા. કેટલા વાળી?
5,000 વાળી બસ ઓછામાં ઓછી, એનાથી વધારે હું નહીં માંગુ. લગ્ન પ્રસંગમાં 5,000 ની હોય, ચાલુમાં પહેરવાની 2500 કે હમણાં 2,000 કાનાભાઈ ને પ્રસંગ નહીં આવે કે તમે ભોંડા લાગશો. તો એ બીજી ની લેવડાય ને પાછી. નહીં લેવડાવ. હાલ લીધું, હાલ 5,000 વાળી બે લેવડાવશો કે એક હાલો હાલો ઉભા થા, ભોંડા. મને ખબર છે તમે મારા સસરાના ફોટો સામે આટલા ભાવથી કેમ જોઈ રહ્યા છો. એટલે સ્વીટીબેન, તમે કહેવા શું માંગો છો? એટલે હું એમ કહેવા માંગુ છું કે મને એ ખબર છે કે તમે મારા સસરાની ભાગેડુ બહેન છો ને? તમને આ બધી કેવી રીતે ખબર પડી? મેં તમારી વાતો જે તમે કરો ને બધી વાત સાંભળી લીધી હતી અને ખબર પડી કે ન પડી એ મહત્વનું નથી, પણ એ વિચારો કે જ્યારે આ વસ્તુ મમ્મીને ખબર પડશે તો તમારા શું હાલ થશે. તમને તો આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકશે, કારણ કે એને તો તમારીથી નફરત છે. ના સ્વીટીબેન, ભાભીને આ વાતની કોઈ ખબર ના પડવી જોઈએ. હું નથી ઈચ્છતી કે ભાભી મને ધક્કા મારીને આ ઘરમાંથી બહાર કાઢે. હા નહીં કહું બસ આ વસ્તુ નહીં કહું, પણ એના બદલામાં હું તમને જેમ કહું એમ બધી વાત તમારે માનવી પડશે. કાલે તમને પપ્પાએ પેલા પૈસા દીધા હતા, કેટલા દીધા હતા? લગભગ 3,000. એ તમારે મને દેવા પડશે હો ને, અને ત્યાં બહાનું કરી દેશો કે તમારા પૈસા પડી ગયા છે એટલે તમને ફરીથી બીજા પૈસા દેશે. એમ તો બિચારા સારા લોકો છે. સ્વીટીબેન, એ પૈસામાંથી થોડા ઘણા પૈસા તો મારાથી ખર્ચ થઈ ગયા છે, અને જો જે વધ્યા છે એ પૈસા પણ હું આપી દઈશ તો પછી મારી પાસે કશું નહીં બચે. યાદ રાખજો, એ પૈસા તમે મને નહીં આપો તો તમારી પાસે કશું નહીં બચે. નહીં આ ઘર, નહીં આ પરિવાર, નહીં અહીંયા રહેવાનું, નહીં એનું કામ કે નહીં એનો ખર્ચો, એક કઈ વસ્તુ નહીં. બોલો શું કરવું છે? હા, પણ હું શું કહું છું, ફરીનો જ્યારે પગાર આપશે ને ત્યારે લઈ લેજો. અરે લે, ફરીના પગારની તો તમે કરો છો. આ પગારમાં જેટલા વધ્યા ઘટ્યા ઈ જોઈએ, અને ફરીનો પગાર મને ખબર છે ક્યારે પપ્પા પૈસા આપે છે. ઈ તમારે કહેવાની જરૂર નથી, ઈ તો હું એમને જ લઈ લઈશ. પણ હું બધા જ પૈસા આપી દઈશ તો મારી પાસે કશું જ નહીં વધે, અને મારે થોડો ઘણો તો હાથ છૂટો જોઈએ ને. ઓહો, રેવું છે અહીંયા કામવાળાની જેમ અને મેડમને હાથ છૂટો જોઈએ છે હે? એમ નહીં, તમને અહીંયા બધું ખાવા પીવા નથી મળતું તો શેના પૈસા જોઈએ છે તમારે? મફતના રોટલા તોડવા છે? એવું નથી, તમે ઊંધું સમજો છો. પણ હું તમને બધા પૈસા આપી દઈશ તો મારી પાસે કશું જ નહીં વધે. હવે છે ને, મારે આ વસ્તુની વધારે પડતી લપ નથી જોતી. તમારે પૈસા ન દેવા હોય નથી દેવાના, હું અત્યારે મમ્મી પાસે જાઉં છું. હા, જો ભાભીને કશું ના કહેશો. જો ભાભીને ખબર પડશે ને તો ભાભી મને ધક્કા મારીને કાઢી મૂકશે. હા તો કાઢે જ નહીં, આપણે કામ જ એવા કર્યા છે. ભાગીને લગ્ન કર્યા પછી શું થાય? નાઈ ના રહ્યા કે નાઈ ના રહ્યા છો, પોતાના ભાઈને મોઢું દેખાડવા લાયક રહ્યા નથી. સારું, તમે કહેશો ને એ બધું કરવા હું તૈયાર છું. બધું નહીં, પૈસા બાબતનું છે, બાકી કામ જેમ થાય છે ને એમ કામ કરજો. ઘરમાં છે ને એક કઈ ઊંચ નીચ ના થવી જોઈએ તમારે લીધે. ના, નહીં થાય. તમે કહેશો એમ જ થશે, પણ તમે ભાભીને કોઈ જ વાત નહીં કરતા. સારું, નહીં કરું હો. તો કાંઈ નહીં, હું સાંજે આવું છું, ત્યાં સુધીમાં બીજા પૈસા તૈયાર રાખજો હો ને. સારું, બધા પૈસા આપી દઈશ તો હું શું કરીશ? મને તો કંઈ જ નથી સમજાતું. ભાઈ, તમે મને બોલાવી? હા બેન, તારો આ 1 મહિનાનો પગાર 3,000 રૂપિયા, અને વધારે તને કંઈ જરૂર પડે ને તો મને કહેજે હો. હા ભાઈ. બાકી બીજી કોઈ તકલીફ નથી ને? ના ભાઈ, આ ઘરમાં રહેવા આવીને એ પછી હવે મને કોઈ જ તકલીફ નથી. અને તકલીફ હોય પણ કઈ રીતે? હવે મારો ભાઈ મારી સાથે જ છે. હા બેન, મને ખબર છે તને થોડી થોડી તકલીફો છે ઘરમાં, પણ એ બધું ઠીક થઈ જશે, તું ચિંતા નહીં કરતી. હા હા ભાઈ. અને
સમયસર ખાવાનું ખાઈ લેજે અને કઈ ચિંતા નહીં કરતી હો. ભલે ભાઈ. સારું બેન, તારી ભાભી તને જે કામ આપે ને એ કામ દિલથી પતાવી દેજો, બરાબર? હા ભાઈ. તારું ધ્યાન રાખજો, હું બહાર જાઉં છું હો. હા. ઓહો, જલસા છો જલસા. એટલા ને એટલા પૈસા પાછા લઈ લીધા તમે તો. હરખાઈ છે તમારે. પણ સ્વીટી બેન, આ તો મારા મહેનતની કમાઈ છે ને, અને મને આ પૈસાની બહુ જ જરૂર છે. અને ઘરમાં બધી ઓલી સચ્ચાઈ ખબર પડી જાય એની ઘરવાળા બધાને જરૂર છે ને? હે? એવું નથી, પણ સ્વીટી બેન, તમે આ રીતે મારા પૈસા લેતા રહેશો તો હું મારો ખર્ચો કેવી રીતે પૂરો પાડીશ? ઈ તમારે જોવાનું છે. અને નમસ્તે, મેં તમને પહેલા જ વોર્નિંગ આપી હતી, હું કહું એમ કરતા જાઓ, નહીતર હું ઘરમાં તમારો આખો ભાંડો ફોડી નાખીશ. એ પણ મમ્મીની સામે. કહું? આલ્યો રાખો. કહું લે. ના ના, એવું નથી, પણ તમે જેમ કહો છો એમ જ હું કરું છું ને. તો પછી તમે આવી રીતે મને કેમ ધમકી આપ્યા કરો છો? આપીએ જ ને, કારણ કે હરામનું ખાવું એ તમારી આદત છે. બસ કઈ રીતના લૂંટવું. અમસ્ત આપણે કઈ એક કામમાં છે ને ધડો છે નહીં. એક કામ ચોખ્ખાઈથી કર્યું છે તમે? નહીં ને. અને હાલતા બસ પૈસા પડી જાય ના અંતે બહાના કરીને પૈસા લેવા છે. આ તો કોઈને શું ખબર હોય કે તમારા પૈસા ક્યાં પડે છે? મારી પાસે. પણ બેનબા, મારું કામ તો ઘરમાં બધાને ગમે છે. એક તમે જેવા છો કે તમને મારું કામ નથી ગમતું. એટલે તમે મારી ઉપર બ્લેમ નાખો છો? હે? કે હું તમને હેરાન કરું છું? હે? ના, હું એવું નથી કહેતી, પણ આ તો તમે મને કામ વિશે કહો છો ને એટલે હું તમને કહું છું. કામ વિશે કે ગમે તે વિશે, ગમે તે બાબત હોય હું તો તમને સંભળાવીશ. બોલો, તમને પોસાય છે તો આ ઘરમાં રહ્યો અને કામ કરો. બાકી આમ જો રસ્તો ખુલ્લો જ છે, ચાલતા જ થાઓ આપણે. ભલે, તમને જેમ ઠીક લાગે એમ. અને મસ્ત રીતે તમે આટલું છે લબ 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 કરો છો ને, આ મોઢામાં જીભ આવી ગઈ, ખબર નહીં ક્યાંથી આવી ગઈ. પણ જો હું તમારો ભાંડો ફોડીશ ને તો ઓટોમેટિક તમને આ ઘરમાંથી મમ્મી જ બહાર કાઢી મૂકશે. કેમ કે તમારા આવા કામમાં જોઈને કોણ તમને ઘરમાં રાખે? ના ના, એમને કહેવાની કોઈ જ જરૂર નથી. ભલે તમે આ પૈસા પણ રાખો, કઈ વાંધો નહીં. અને મસ્ત તમારે વળી પૈસાની એટલી શું જરૂર પડે? સુવાનું અહીંયા, ખાવાનું અહીંયા, રહેવાનું અહીંયા, તો પૈસા જાય ક્યાં? શેની જરૂર પડે? જે જોઈએ અહીંથી મળી તો જાય છે. તમારે કઈ તમારું પોતાનું તો ઘર છે નહીં કે તેલના ડબ્બા લેવા પડે? હે? આ મોઢામાંથી ફાટશે નહીં. જાઓ કરો કામ કરતો હોય. અને આમ જો અત્યારે છે ને આલુના પરોઠા, હા મને ખાવાનું બહુ જ મન થાય છે. જાઓ પેલા ઈ બનાવો. સારું. અરે રે, મોઢું તો કેટલું દયામણું કરે છે. મને તો એમ લાગે આખા જન્મનો પાપ મને જ લાગવાનો છે. હા શું? આ તો કામવાળા આશાબેન છે, પણ એ અહીંયા કેમ બેઠા છે? રડતા હોય એવું લાગે છે. આશાબેન, તમે અહીંયા કેમ બેઠા છો? અને તમે રડતા હોય એવું કેમ લાગે છે? શું થયું? શ્રેયાબેન, મેં આજે સવારથી કશું જ ખાધું નથી. મને એટલી ભૂખ લાગી છે, પણ મારી પાસે પૈસા પણ નથી. મને જે પગાર આપ્યો હતો ને એ ખબર નહીં રસ્તામાં ક્યાંક પડી ગયા પૈસા. શું? હું તો એ જ વિચારતી હતી કે તમને પપ્પાએ આજે જ પગાર આપ્યો હતો. તમારે સાચવીને રખાઈને આશાબેન એમ કેમ પડી ગયા? ખબર નહીં, મેં આ સાડીના છેડે બાંધ્યા હતા, હવે કેવી રીતે છૂટી ગયા. અને કેટલી વાર એ રસ્તે જઈને શોધીને આવી, પણ મને નહીં મળ્યા પૈસા. તમે ચિંતા ના કરો, ચલો મારી સાથે. હું તમને કઈ બનાવીને ખવડાવું છું, અને હું તમને એક પર્સ આપીશ. હવે એમાં પૈસા સાચવવાના, એટલે પડે નહીં. સારું, પણ તમે મને ઘરે લઈ જઈને જમાડશો ને તો ભાભીને નહીં ગમે. હા, એ પણ એક પ્રોબ્લેમ છે. મમ્મીને તો શું, સ્વીટીને પણ નહીં ગમે.
પણ તમારે ભૂખ્યું થોડું રહેવાશે, અને હું તમને ભૂખ્યા રહેવા પણ નહીં દઉં. એક કામ કરું તો અહીંયા બાજુમાં પેલી બેકરી છે ને ત્યાં લઈ જાઉં, ચલો ત્યાંથી કઈ ખાઈ લેજો. શું પણ કઈ નહીં, ચાલો તમે મારી સાથે. અને હા, આજ પછી ક્યારે પણ અહીંયા બેસીને રડ્યા છે ને તો આવ્યું છે તમારું. કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો હું છું આ ઘરમાં, તમારે મને બધી વાત શેર કરવાની. ચલો મારી સાથે. ના સિયાબેન, રહેવા દો. એમ પણ પાછું ભાભી રાહ જોશે તો મારે કામ માટે જવું પડશે ઘરે. તમને ભૂખ નથી લાગી? લાગી છે પણ કઈ વાંધો નહીં, હું પાણી પી લઈશ ને તો મારી ભૂખ એમ પણ મટી જશે. શું કામ તમે આશાબેન આટલા ભોળા શું કામ છો? તમને ખબર છે ને આ જમાનામાં ભોળું રહેવાય એમ જ નહીં. ભોળા રહેશો ને તો બધા માણસો વસૂલ કરી લેશે તમને. રૂકો 1 મિનિટ. હાલો, આ મારી પાસે 200 રૂપિયા છે, એ રાખો અને ફટાફટ બહાર જઈને નાસ્તો કરીને આવો. ત્યાં સુધી હું ઘરમાં પગ નહીં મૂકવા દઉં. મારી કસમ છે. ચલો જાઓ. અને આ સ્વીટી અને મમ્મી પણ પોચું ભાળે નહીં અને આંગળી ખૂથાડી નથી. હા, એ લાગશે એને ગરીબ માણસની. પપ્પા, તમે ચા પી લીધી? હા. ઠીક છે. મારે તમને થોડી વાત કરવી હતી. શું વાત કરવી છે, બોલ ને. પપ્પા, તમે જે આશાબેનને પગાર આપ્યો હતો ને એ બિચારાથી કઈ પડી ગયા પૈસા. અરે રે. હા, અને એ ત્યાં ગજીબા પાસે બેઠા બેઠા રડતા હતા. એટલે મેં પૂછ્યું, એમને બહુ ભૂખ પણ લાગી હતી. તો તમે એક કામ કરજો ને, શું કામ કરું? એમને થોડા પૈસા વધારે આપી દેજો ને, નહીતર એ ભૂખ્યા રડ્યા કરશે અને કોઈને કહેશે પણ નહીં. હા બેટા, આપવા જ પડે ને. પણ તારી સાસુને ખબર પડશે તો? શું પપ્પા, તમે પણ એમને ખબર ના પડે એ રીતે આપજો. પણ મારાથી કોઈ માણસ હેરાન થાય ને એ ના જોવાય. અને મમ્મી ને સ્વીટીનો સ્વભાવ જ એવો છે. પણ હા, એમને ખબર ના પડવા દેતા, નહીતર આપણા બંનેનું આવી બનશે. કઈ નહીં, એ લોકો કોઈ નહીં હોય ને ત્યારે હું પૈસા આપી દઈશ. સારું કર્યું ત્યાં મને વાત કરી, નહીં તો એ તો બિચારી મને કહેત નહીં ને મનમાં દુઃખી થયા કરે. એ જ ને, મને પણ વાત નહોતા કરતા, પણ એ તો સારું કર્યું કે હું નીકળી અને મને ખબર પડી ગઈ. ખરેખર બેટા, તારામાં બહુ સંસ્કાર છે અને ગરીબ ગુરવા પર તને દયા છે. ભગવાન તારું સારું કરશે બેટા. પપ્પા, એ તો આપણી ફરજ છે. આપણા ઘરે કામ કરે છે એટલી તો આપણી ફરજ બને કે નહીં? બેટા, હરેક માણસની ફરજ છે, પણ બધા થોડા સમજી શકે છે. હા, અને 500 રૂપિયા વધારે આપજો એમને. એટલે એ છે ને એક નાનું તું પર્સ લઈ લે. એ પર્સમાં પૈસા સાચવીને રાખે ને તો પડે નહીં. ખરી વાત છે તારી. બિચારીના ગરીબના ભાગ્ય પણ ગરીબ હોય છે. મહેનત મજૂરી આખો મહિનો કરે અને પૈસા ખોવાઈ જાય, કેટલો જીવ બળતો હોય છે એને. એ જ ને, એમને રડતા જોઈને મને પણ બહુ દુઃખ થયું. પણ હું તો શું કરવાની પપ્પા, મારા પાસે ખાલી 200 રૂપિયા હતા. એ મેં એમને આપ્યા અને કહ્યું કે લો તમે નાસ્તો કરી લો. સારું થયું બેટા, હું આજે એને પૈસા આપીશ. હા, અને થોડા વધારે આપજો એટલે પર્સ લઈ લે. હા ને? હા બેટા. સારું પપ્પા, તમે બેસો, બીજા હું કામ પતાવું, નહીતર પછી મમ્મીની તો ખબર જ છે તમને. હા બેટા, જા. એક જ ઘરના બધા વ્યક્તિએ સંસ્કારમાં ફરક. બંને મારી વહુ છે, સિયા અને સ્વીટી. ક્યાં સ્વીટી અને ક્યાં સિયા. બહુ દયાળુ છે, બહુ સમજુ દીકરી છે. ભગવાન એનું હંમેશા ધ્યાન રાખજો. અરે આશા, આવ.
નિધિ કહેતી હતી કે તારા પગારના રૂપિયા ક્યાંક પડી ગયા, સાચી વાત છે? હા ભાઈ, કાલે ખબર નહીં કેવી રીતે મારા હાથમાંથી પૈસા પડી ગયા. મેં બહુ શોધ્યા, મને આખા રસ્તામાં ના મળ્યા પૈસા. ઠીક છે. તને હું 2000 રૂપિયા આપું છું, પણ ભાઈ, સાચવીને રાખજે. ભાભીને ખબર પડશે તો? એ ચિંતા છોડી દે, સંતાડીને રાખજે, કોઈને ખબર ના પડે. સારું ભાઈ, આ પૈસા હું સાચવીને રાખીશ. અને તારું કામ એ કરવા લાગી જા, હા ભાઈ. એમને ખબર ના પડે પૈસા આપ્યા છે. ભલે ભાઈ, હું જાઉં છું. હા જા. અરે સ્વીટી બેન, મારે આ પૈસાની બહુ જરૂર છે. મને આ પૈસા આપી દો. પૈસાની જરૂર તો મારે બહુ છે. અને આ પૈસા પડાવવાનું ક્યારથી શરૂ કરી દીધું હે? ના, મેં એવી રીતે કોઈ પૈસા નથી પડાયા. આ તો મારા પૈસા ખોવાઈ ગયા હતા ને, એટલે મને શેઠે આપ્યા છે. હા, શેઠ તો આપે જ ને તમને પૈસા. તમારે છે ને ગમે ત્યાંથી ભીખ માંગીને લાવો હોય તો ભીખ માંગીને લાવો, ગમે ત્યાંથી કમાવો હોય તો ત્યાંથી લાવો. બાકી આ પૈસા તો હું તમને આપવાની નથી. જો સ્વીટી બેન, મારે ઘરમાં ખાવાના પૈસા પણ નથી. હા, એટલે તો તમે આટલા પગાર મૈયા રહ્યો છો. હવે છે ને મારી સાથે વધારે પડતી લપ કરીને તો આ ઘરમાં કોઈને ખબર નથી ને એ વાત હું બહાર પાડી દઈશ કે તમે જ મારા સસરાની ભાગેડુ બેન છો. ના, તમે આ વાત ઘરમાં કોઈને ના કહેતા. ભલે તમારે પૈસા રાખવા હોય ને તો રાખો. હા, હવે આવ્યો ને ઊંટ પહાડની નીચે. મને તો ખબર જ હતી કે છે ને આ કોકની દુખતી નસ આપણે હાથમાં આવે ને એટલે માણસની બોબડી બંધ થઈ જ જાય. પણ સ્વીટી બેન, તમે છે ને આ વાત ભાભીને ના કરતા. હું તમારી સામે હાથ જોડું છું. મારી સામે છે ને આ પલપલિયા પાડવાની જરૂર નથી હો. અને હા, હું તમને સારી રીતે ઓળખું છું. પહેલા દિવસથી જ્યારથી આવ્યા ને ત્યારથી હું કહેતી આવું છું, મને તો ત્યારથી તમારી પર દાદ છે. ભલે અમારા ભાભી માની જાય, મમ્મી માની જાય, પણ હું છે ને કોઈ વાતે માનવાની નથી. કારણ કે મને તમારી ઉપર આટલોય વિશ્વાસ નથી. હવે શું ઊભા છો મૂર્તિની જેમ? કઈ બોલવાનું બાકી રહ્યું છે તો બોલી જાવ, નહીતર હાલતા બળો. બસ મારે તો ખાલી એટલું જ કેવું છે કે આ વાત ઘરમાં મહેરબાની કરીને કોઈને ના કહેશો. હું મારી મરજીની માલિક છું. જો મને એવું લાગશે કે મારે આ વાત કહી દેવી છે, એ દિવસે હું ભાંડો ફોડી નાખીશ. બાકી મને તો કોઈ રોકવા વાળું છે નહીં. અને હા, વાતો તમારી છુપાયેલી છે, મારી તો એકેય વાત છુપાયેલી છે નહીં. તો બીકમાં ને બીકમાં રહ્યો હવે. અને આ પૈસા પડાવવાનું છે ને થોડું ઓછું કરી દો. બસ ખબર હતી આ પલપલિયા પડશે. નીકળો અને કામ કરો તમારું. આજ પછી છે ને પૈસા માંગતા. વાહ, આવી મોટી પૈસાની જરૂર તો અમારે છે. વાત હું કામ હું બહાર પાડું, પૈસા જ ન રાખી લઉં. ચલો, પૈસા તો આવી ગયા. કારણ વગર ઓલી કામવાળીના હાથમાં જતા રહે. સારું થયું તમે જોઈ લીધું ને લઈ લીધા, નહીં તો હું તાર. વાહ મેડમ, શું કરો છો? મને તો ડાઉટ હતો જ કે એ કામવાળા બેનના હાથમાંથી પૈસા કે પડી નથી ગયા, પણ તમે લઈ લીધા છે એમની પાસેથી. સ્વીટી, તને શરમ નથી આવતી? એક ગરીબ કામવાળીના મહેનતના પૈસા તું એની પાસેથી લઈ છે. પૈસા લીધા કેમ તમે? અને લીધા મેં એની પાસેથી પૈસા એક વાર નહીં 10 વખત લીધા. જ્યારે એનો પગાર થયો તે દિવસથી માંડીને અત્યાર સુધીના બધા પૈસા મેં લીધા. પડી ગયા એ પૈસા મેં લઈ લીધા. તો તમારું શું થાય છે? એની ઉપર આટલી બધી દયા આવે છે તમને? પૈસા પાછા લાવો. ના, આ પૈસામાં તારો બિલકુલ હક નથી. એ બિચારી આખો મહિનો આ ઘરમાં કામ કરે છે, આટલી મહેનત કરે છે, અને એની મહેનતના પૈસા તું લઈ છે. તો પણ તમને શું છે આટલું બધું એમાં? તમારી મહેનતના તો નથી લીધા ને. એની પાસેથી મહેનતના લવ, વિના મહેનતના લવ, મારી મરજી છે. અને તમે શું એટલી બધીની તરફદારી કરવા માંડ્યા છો? તરફદારી નથી કરતી, માણસાઈ. થોડીક તો શરમ કર સ્વીટી. નથી, મારામાં જરાય માણસાઈ નથી. કદાચ હજી એનો પગાર આવશે ને તોય હું લઈ લઈશ. કારણ કે છે ને એ માણસ કેટલામાં છે ને એની મને સારી રીતે ખબર છે. ઈ જેટલામાં હોય એટલામાં. તું છે ને હવે પછી એને કઈ ના કહેતી. હું કહીશ,
એકવાર નહીં 17 વાર એને કહીશ, બરાબર છે? અને આ વખતે તમે વચ્ચે પડ્યા ને તો હું તમારું નહીં સાંભળું. તને તો ખબર છે ને એ આ ઘરના નોકર નથી, તો પણ એ આ ઘરમાં નોકર બનીને રહે છે અને તું એનો ફાયદો ઉઠાવે છે. અરે તો એનો ફોલ્ટ છે ને, નોકર નથી ને નોકર બનીને રહે છે, એની મરજી છે. આવું કોક માણસ કરતું હોય તો કાંઈક તો એનામાં ફોલ્ટ હોય તો જ કરતું હોય ને, એટલું આપણે બુદ્ધિ રખાય ને વિચારાય. કઈ નહીં, તારે જે કરવું હોય ને એમની સાથે એ કરજે, પણ કર્મ ના કરેલા અહીંયા જ ભોગવવાના છે. ઠીક ઈ છે? હું કહું છું, કર્મ ના કરેલા અહીંયા જ ભોગવવાના છે. જે ઈ ભોગવી રહી છે એને ખબર જ છે, જો ઈ મારું નામ ગમે તે જગ્યાએ દેશે તો એની પોલે બહાર પડવાની જ છે. કોના કર્મ ફૂટ્યા કયો તો? તું હવે શાંતિ રાખ, અને હવે તને છે ને ચોખ્ખું કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજે કે હવે પછી એની પાસેથી પૈસા ના લેતી. તમે અમારા પૈસા લાવો, નોટોય વાળી દીધી. તું લાવતો પૈસા. એક મિનિટ. તમારે પૈસા જોતા છે ને તો મારી જેવું શરૂ કરી દો. કેમ આ પૈસા તમારે શું કામ જોતા છે અત્યારે? મારે એને આપવા છે, તને ખબર છે? એ ભૂખી છે આખો દિવસથી. અરે ભૂખી હોય તો ભૂખી રહે ને, એને મેં થોડી કીધું છે ભૂખી રહેવાનું. સ્વીટી, હવે હું આગળ એક શબ્દ કાંઈ બી બોલું ને એના પહેલા સીધી રીતે પૈસા મને દઈ દેજે. પૈસા તમને નહીં મળે. અને હા ચલો, કદાચ આ પૈસા તમે લઈ લેશો, કેટલી વખત તમે એને બચાવશો ઈ કયો ને? દર વખત હું એની સાથે ઊભી રહીશ. એવા તો પૈસા મેં કેટલા લઈ લીધા, તો ત્યારે તમે ક્યાં હતા? હે, આટલા બધા તમે એની હારે છો ને ઉભા રહ્યો છો તો પેલા મુરત બનીને મારી સામે આવી જવાય ને. મને પહેલા નહોતી ખબર કે તારા ધંધા આવા હશે, તું આવું કરતી હશે. અરે મારા ધંધા જેવા એવા, પણ એના ધંધા જ્યારે તમને ખબર પડશે ને ત્યારે ભાન થશે કે સ્વીટી જે કરે ને એ સાચું જ કરે. હા, તું બહુ સાચી છે ને, એ મને પહેલેથી ખબર હતી. તો પણ એને એ રાખો ને, શું કામ આટલી બધી એની તરફદારી કરો છો? જેટલો તમે મને ઓળખો છો એની કરતા ડબલ તમે એને ઓળખો છો. હા, ઓળખું છું. જ્યારથી આ ઘરમાં એને કામ કરવા રાખી છે ને ત્યારથી એ ઘરના કામ તો કરે છે, પણ તું એની પાસે એક્સ્ટ્રા બધી સેવા પણ કરાવે છે. કરાવીશ. એને પોસાય છે 3000 રૂપિયા મેં મારા પગ દબાવવા, માથું દબાવવું બધુંય પોસાય છે, તો હું તો બધુંય કરાવીશ. અને હા, નો પોસાતું હોય તો સીધી રીતના કહી દે, બાકી પૈસા આપણા ઘરમાં મફત નથી આવતા, આપણા ઘરનો જ રૂપિયો છો. હા, તો એની મહેનત નો છે અને એની પણ મજબૂરી છે, એટલે એ કામ કરે છે. એને શોખ નથી. મજબૂરી? અરે બેન, મજબૂરી એની કોઈ નથી, બરાબર છે? આ કેવું છે, બધો છે ને ચહેરો હોય ને ચહેરા પાછળ ચહેરો હોય, કહેવાય ને આ માણસના ડબલ રોલ હોય, ડબલ રોલ. ઈ જ છે આ વ્યક્તિમાં. સ્વીટી, તું હવે સુધરી જા ને તો વધારે સારું છે, નહીતર પછી જોવા જેવું થશે. અત્યાર સુધી મમ્મી તો હેરાન કરતા હતા, માન્યું કે આ ઘરના વડીલ છે એટલે એ કે એમ થાય આ ઘરમાં, પણ તું હેરાન કરીશ ને એ હું બિલકુલ નહીં ચલાવી લો, યાદ રાખજે. હા વાંધો નહીં, તમારે જે બોલવું હોય નહીં બોલો. અમસ્ત થાય તે આ એક વખતનું થોડી છે, સચ્ચાઈ ખબર પડે ત્યારની વાત ત્યારે, પછી જોજો કોણ કોને સારું લાગે છે. હો ને? હા, એ તો ટાઈમ પર ખબર પડી જ જશે, અને હું એમનેમ નહીં જાઉં, આ રૂપિયા લઈને જઈશ જેના હકના છે ને એને આપવા માટે. એ હક દ્યો ભાડમાં, દઈ દ્યો, જાઓ દઈ દ્યો. કેટલી વખત દેશો? આ વખતે દેશો ને, બાકી હું એને કહીશ ને એક વખત કે રૂપિયા લઈ આવ તો તમારી પાસેથી લઈને પાછી મને દેવા આવશો, જોઈ લેજો. તો હું એની જોડે જ ઊભી રહીશ દર વખત, જોઉં છું કે તું પણ શું કરે છે. આ મમ્મી કઈ અમથા નથી બોલતા, ખબર હે સિયા ભાભીને તો હું આટલી બધી ઓલી છે એની. કાઈ નહીં, આ વખતે ભલે લઈ લીધા, ગઈ વખતે 3000 ની 6000 લઈશ. બેન, તમે રડો નહીં, હું છું ને. સ્વીટી હવે તમારું કંઈ નહીં બગાડી શકે. સિયાબેન, મને તો હવે ડર લાગે છે કે સ્વીટી ક્યાંક ભાભીને કહી દેશે કે હું જ એમની નણંદ છું, તો ભાભી મને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. ના, એવું કંઈ નહીં થાય. સ્વીટી કોઈને કંઈ નહીં કહે. અને લો આ પૈસા, સ્વીટી તમારી પાસેથી લઈ ગયેલી ને, નહોતો આપી ને તમને, એ પૈસા તમે રાખો. સિયાબેન, હવે મેં નક્કી કર્યું છે કે હવે હું આ ઘરમાં કામ નહીં કરું. ભાભી મને ધક્કા મારીને કાઢી મૂકે ને એના કરતા હું જ આ ઘરમાંથી જતી રહું. અરે બેન, તમને કોઈ ધક્કા મારીને નહીં કાઢી મૂકે. તમે શું કામને ચિંતા કરો છો? તમારે કંઈ નથી જવાનું. હા, કારણ કે હું નથી ઈચ્છતી કે મારા લીધે થઈને મારા ભાઈ ભાભી વચ્ચે ઝઘડા થાય, ઘરનું વાતાવરણ બગડે. અને મને ભાભીનો સ્વભાવ ખબર છે. મારા ભાભી જિદ્દી બી એટલા છે અને એ નહીં સમજે મને.
એના કરતાં હું જતી રહું ને એ જ સારું છે. તમને કોઈ કઈ કાંઈ નહીં કહે, તમે ચિંતા ના કરો. અને ચાલો પેલા જમી લો. જીદ નહીં કરું, મને જવા દે. ક્યાંય નથી જવાનું. તમે મારી વાત નહીં માનો? સારું, નહીં જવું હું. તો ચાલો પછી અંદર આવીને જમી લો. ચલો. હું આવું છું, તમે જાઓ. હા, હું વાટ જોઉં છું. હા. શું કરું, કંઈ સમજાતું નથી. જો ભાભીને ખબર પડી ગઈ તો? તમે મારાથી એક વાત છુપાવી છે કેમ? કઈ વાત? તમને શું હતું કે મને આ વાતની ખબર નહીં પડે એમ? કઈ વાત કરે છે તું? હે જ કે આપણા ઘરમાં જે કામવાળી કામ કરે છે એ કામવાળી તમારી સગી બેન છે. એ સમયે તમને જણાવવામાં ઝાટકા વાગતા હતા. હા, જો રાધા, મારે કઈ નથી જોવું અને કઈ સાંભળવું એ નથી તમારું. મારી બેન દુખિયારી છે, નિરાધાર છે, અને કોઈ ભાઈ એવો ન હોય કે પોતાની બેનને રસ્તે રઝળતી જોઈ શકે. મેં મારા એક ભાઈ તરીકેની ફરજ પૂરી કરી છે, અને એ દિવસે હું તને સાચું કહી દેત ને તો તું મારી બેનને ઘરમાં ન આવવા. મારી બેન ઘરમાં આવી ને ત્યારે મારા કહેવાથી નથી આવી, એની જાતે આવી છે. કે જે હોય, તમને તો ખબર છે ને કે એ સમયથી લઈને અત્યાર સુધી હું તમારી બેનને કેટલી નફરત કરતી હતી. મેં જે ખરાબ વર્તન કર્યું ને તો કામવાળી સાથે કર્યું છે, તમારી બેન સાથે નહીં. અત્યાર સુધી તો મને આ વાતની ખબર જ નહોતી કે આશા તમારી સગી બેન છે. જો મને આ વાતની ખબર હોત ને તો હું એને ક્યારેય ઘરની બહાર જવાનું કહેત જ નહીં, આપણી સાથે જ રાખત. પણ તારા સ્વભાવને અનુરૂપ મને ડર હતો કે હું કહીશ કે મારી બેન છે તો તું એને ઘરમાં ન રહેવા દેત. અને એમ પણ તું મને ઘણીવાર કહેતી હતી કે તમારી બેન ગમે ત્યારે મળે તો એને ઘરમાં આવવા નહીં દેતા અને એની સાથે સંબંધ નહીં રાખે. એમાં એવું હતું ને કે એ જ્યારે ભાગી ગઈ ને ત્યારે મારી અને તમારી સગાઈ તૂટવા ઉપર આવી ગઈ હતી. અને જો કદાચ તૂટી હોત તો મારા પપ્પાનું અને તમારા પપ્પાનું બંનેનું સમાજમાં માન ઓછું થાય. બસ આ જ વાતને લઈને મને થોડો ઘણો ગુસ્સો હતો કે ગમે એમ તો હું તમારી બેન ગણું કે પેટની દીકરી ગણું, બંને એક જ છે. મા તરીકે એના ઉપર મારો આટલો ગુસ્સો કરવો તો વ્યાજબી છે ને. દાદાની માં એણે છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા એ એની ભૂલ હતી, એ હું પણ માનું છું. એ દિવસે મને પણ ગુસ્સો હતો એના પર, પણ સમય સંજોગે સમયે એની સાથે ક્રૂર મજાક કરી અને નિરાધાર બની ગઈ તો કયા ભાઈને દયા ન આવે પોતાની બહેન પર? તમે તમારી જગ્યાએ જરાય ખોટા નથી. તમારી જગ્યાએ કદાચ હું હોત તો હું પણ એ સમયે તમને ન કહી. અને જો એ સમયે મેં તમને કંઈ પણ વાત કરી હોત ને તો મને ખબર છે કે પરિણામ કંઈક અલગ જ આવે. મને આજે તારી વાત સાંભળીને તારા માટે માન થાય છે કે તું ભલે વાણીમાં કડક છે પણ દિલથી નરમ પણ છે. મારી વેદના અને મારી બહેનની પરિસ્થિતિને તું સમજી શકે છે, એ વાતની મને બહુ ખુશી છે. તમે ચિંતા નહીં કરતા, બધું સરખું થઈ જશે. હું છું ને. અને બસ હા, હવે આવા ઇમોશનલ ડ્રામા કરવાની જરૂર નથી. મને ખબર છે આમ આમ કરીને જ તમે છે ને મને મનાવી લ્યો છો. ખરેખર મારી બહેન મને બહુ આવી છે અને તું એને સ્વીકારી લે તો એનાથી ખુશી કઈ મોટી હોય.
બુંદા આશાબેન, તમે તમે નટવરના બેન છો એ વાતની આજે મને ખબર પડી. અને અત્યાર સુધી અમે લોકોએ તમારી સાથે કામવાળા જેવું વર્તન કર્યું, પણ તમે પણ મને ના કીધું કે તમે નટવરના બેન છો. ભાભી, હું તમને કયા મોઢે કહું? મને ખબર હતી કે મેં ભાગીને લગ્ન કર્યા અને એનાથી તમને બહુ દુઃખ થયું હતું અને તમે મને નફરત પણ તો એટલી કરતા હતા ને, એટલે જ ના કહ્યું. એ વાત સાચી છે, પણ છોરું કછોરું થાય, માવતર થોડા કમાવતર થાય. એ સમયે એ વાતનો ગુસ્સો હતો કે તમે ભાગી ગયા અને સમાજમાં મારા મા બાપનું, આના મા બાપનું એટલું અપમાન થયું અને અમારી સગાઈની વાત તૂટવા સુધી આવી ગઈ હતી. પણ ભગવાનનું કરવું કે સગાઈ તૂટી નહીં. બસ એ જ વાતને લઈને હું તમને નફરત કરતી હતી. પણ એક ભાઈના ઘરમાં એક બેન આવી રીતે કામવાળી બનીને કામ કરે એનું પાપ અમને કેટલું લાગે એ ખબર છે તમને? ના ભાભી, આ તો મેં એમ માનીને કામ કરી લીધું કે મેં જે ભૂલ કરી છે ને એની સજા મને મળી છે. બસ તમને લોકોને મારા નજરની સામે જોતી ને તો મને બહુ જ આનંદ થતો અને મને એવું કંઈ જ દુઃખ નથી લાગ્યું કે હું કામવાળી તરીકે અહીંયા કામ કરતી હતી. જુઓ બેન, ખરેખર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને મારી ભૂલ માફીને યોગ્ય તો નથી. કારણ કે તમારા ભાઈ 200 રૂપિયા આપતા હતા તો હું એના હાથમાંથી લઈ લેતી હતી. અરે હું અહીંયા રહેવાની તમને ના પાડતી હતી, પણ તમે મને ખોટી નહીં સમજતા. હવેથી તમારે આ ઘરનું કોઈ કામ નથી કરવાનું ને અમારી સાથે અમારા ઘરના સદસ્ય બનીને જ રહેવાનું છે. કેમ બેટા? હા, સાચી વાત છે ભાઈ. હવે તમે અમારી સાથે જ રહેશો. અમને તો આજ સુધી ખબર જ નથી કે જેને અમે કામવાળી સમજીએ છીએ એ અમારા પરિવારનું સભ્ય છે. અને પપ્પા, તમે અમારી સાથે આ ખોટું કર્યું છે. કમસે કમ અમને તો કહેવું જોઈએ ને કે અમારા ફઈ છે. ભાઈ, હું કહેતો હતો ને કે તિજોરીમાં ફોટો જોયો હતો. હા, અશોકે થોડા સમય પહેલા તિજોરીમાં એમનો ફોટો પણ જોયો હતો અને અમારે આ વિશે ચર્ચા પણ થઈ હતી કે એમનો ફોટો આપણી તિજોરીમાં શું કરે છે. અચ્છા, અને એ વાત અત્યારે તમે મને કહો છો બંને? હા, તને કહેવા જેવું છે? કોઈનામાં હિંમત કોઈ કહી શકે તને કાંઈ? હા મમ્મી, આ વાતની અમને બંનેને પણ ખબર પડી ગઈ હતી, પણ ફઈએ જ ના પાડી હતી તમને આ વાત કરવાની. અચ્છા, એટલે આ ઘરમાં બધા એક થઈ ગયા હતા અને હું એક જ એકલી હતી. પણ મમ્મી, પણ કંઈ નહીં, મને ખબર છે ફઈ આવ્યા એટલે ફઈનું માન વધી ગયું અને સાસુમાનું માન ઘટી ગયું. નહીં? ના ભાભી, એવું બિલકુલ નથી. તમારું માન તો અમારા માટે બધાથી મોટું જ છે ને મોટું જ રહેશે. મજાક કરું છું. મમ્મી, મારી તો બહુ મોટી ભૂલ છે. આ વાતનો મેં બહુ ફાયદો ઉપાડ્યો છે કે તમને નહોતી ખબર. જ્યારે એમની પાસે પૈસા આવતા હતા દર વખતે એના પૈસા પડી નહોતા જતા. દર વખતે પૈસા હું એની પાસેથી લઈ લેતી હતી અને એમને ધમકી દેતી હતી કે જો આ પૈસા એ નહીં આપે ને મને તો હું બધી સચ્ચાઈ તમને કહી દઈશ અને એમને ઘરમાંથી કાઢી મૂકશે. હા, શું બોલે છે તું? માફી માંગ, માફી માંગ એની. અરે ભાઈ સોરી, મને માફ કરી દો. મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમારી કમજોરી એટલી હતી અને મજબૂરી પણ એટલી હતી કે તમારે આ બધું સહન કરવું પડ્યું. પણ હું તમને વચન આપું છું, આજ પછી હું તમારી સાથે કોઈ પણ ખરાબ વર્તન નહીં કરું. એમ નહીં, જેટલા પૈસા લીધા છે ને એ બધા પાછા આપવા પડશે. આજે આપણા માટે કેટલો ખુશીનો દિવસ છે, નહીં? આમ જોવા જઈએ તો આ બંને વહુઓને આપણે દીકરીની જેમ જ સાચવીએ છીએ, એટલે આજથી ઘરમાં 3 દીકરી થઈ ગઈ છે. હા ભાઈ, મેં કહ્યું હતું ને એક દિવસ બધું સરખું થઈ જશે. હા, સાચી વાત છે. સિયા, સ્વીટી, બેનને અંદર લઈ જા અને આ સાડી કઢાવીને વ્યવસ્થિત સારો ડ્રેસ પહેરાવી દો. અને હવે આવી રીતે તમારે નથી રહેવાનું. હા, જાઓ. અને ઉપરનો બેડરૂમ આજથી એમનો છે. હા, લઈ જવાનું. ચલો.
નટવર, મને માફ કરી દો, કારણ કે જે ઘરમાં મારા જેવી ભાભી હોય ને ત્યાં નણંદોએ ખોટું જ બોલવું પડે. અરે મારો સ્વભાવ જ એવો છે, હું તો કંઈક સારું કરવા જાઉં તોય મારાથી ખરાબ થઈ જાય છે. મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. હું માફ કરીશ, પણ એક શરત. કઈ શરત? પૂછને કઈ શરત પાછો. હા હા પપ્પા બોલો ને, કઈ શરત? અમે રાહ જોઈને ઊભા છીએ. એની જીભ છે ને એ થોડી ટૂંકી કરાવવી પડશે. હા હા મને મંજૂર છે. એક ડોક્ટર પણ છે મારા જાનમાં, એ જીભ કાપે છે. અને જાતે જો બોલવાનું ઓછું કરી નાખે અને ધીમે બોલવાનું કરી નાખે તો કંઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. ના ના, આજથી જ હું ધીમું બોલવાનું ચાલુ કરી દઈશ, ઓછું બોલવાનું ચાલુ કરી દઈશ. તું